તમારું ઇન્કમ સર્ટિફિકેટ જે છે આવકનો દાખલો એ પ્રોપર રાખજો. તમારી જે ઇન્કમ છે એ જ ઇન્કમ બતાવજો. ફેક ઇન્કમ બતાવવાનો કોઈ મતલબ નથી, કેમ કે વેરીફાઈ થશે. તમે જો પાન કાર્ડ નાખેલો હશે કે સેલ્ફ ડિક્લેરેશનમાં ના પાડેલી હશે તો બી ગમે તે રીતે તમે પકડાઈ જશો અને ખોટું તમારા પ્રોબ્લેમ આવી શકે. તો જે ઇન્કમ છે એ પ્રમાણે જ કરજો. જે ઇન્કમની મર્યાદા આપેલી છે ઇન્કમની અંદર હશે તો જ તમારા ચાન્સ રહેશે મળવાના. ફોર્મ ભરવામાં ઉતાવળ પણ ના કરશો અને બહુ લેટ પણ ના કરશો, કેમ કે પછી છેલ્લે બધાના ડોક્યુમેન્ટ્સ મિસમેચ થતા હશે તો બધા એકી જોડે ભરવા આવશે તો સર્વર ડાઉનના બી ચાન્સીસ રહે છે. તો પહેલાં 3-4 દિવસમાં 4-5 દિવસમાં તમારા ફોર્મ ભરાઈ જાય, વેરીફાઈ થઈ જાય તો એ બેસ્ટ રહેશે તમારી સામે. બસ તો આટલા જ પોઈન્ટ મેં તમને જે કીધા એ પોઈન્ટ પર તમે ધ્યાન આપશો તો તમારા ફોર્મ રિજેક્ટ થવાના ચાન્સ બહુ જ ઓછા થઈ જશે. એમાં કોઈ એરર આવશે તો જ પ્રોબ્લેમ આવશે, બાકી પાકું થઈ જશે. આજે મેં તમને વિગતવાર જે માહિતી કીધી, જો તમારે તમારા ડીએમમાં ડાયરેક્ટ જોઈતી હોય તો કમેન્ટમાં ખાલી RTE લખી આપો, હું તમને તમારા ડાયરેક્ટ ડીએમમાં મોકલી આપીશ. તો તમે ફોલો કરેલું હશે તો જ તમારા ડીએમમાં આવશે. વિડીયો સારું લાગ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી આઈડીને ફોલો કરજો. થેન્ક યુ.